અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉના દેલવાડા રોડ પરથી જૂનાગઢનો શખ્સ પાસે ભારતીય ચલણની ₹500ના દરની બોગસ જાલી નોટો હોવાની બાતમીના આધારે જિલ્લા એસઓજી ટીમે આ શખ્સની પૂછપરછ કરી તપાસ કરતા તેની પાસેથી 16,000ની બોગસ નોટો સાથે ઝડપી લઈ ઉના પોલીસમાં ગુનો નોંધી આગળની વધુ પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો જૂનાગઢ રહેતો હરીશ ધુડાભાઈ સોલંકી દેવ પંચમૂર્તિ વાઇન શોપમાં દારૂ લેવા ગયેલા અને દારૂ લેવા ₹500ની એક નોટ આપી હતી તે ખોટી હોય તેવું શંકા જતા વાઇન શોપ વાળાએ ચલાવેલ નહીં અને આ શખ્સે બ્લુ કલરનું શર્ટ તથા આર્મી કલરનું પેન્ટ પહેરેલ દેવી પૂજક ત્યાંથી ઉના તરફ આવતો હતો। આ શખ્સ પાસે ₹500ની બીજી પણ જાલી નોટો ખોટી બજારમાં વાપરવા નીકળેલ હતો કે તેવી ચોક્કસ બાતમીને આધારે ખાનગી વાહનમાં ઉનાથી દીવ આવતા દેલવાડા રોડ ઉપર નાગનાથ મંદિર પાસે આવતા બાતમીને આધારે આ શખ્સે કપડાં બ્લુ કલરનું શર્ટ તથા આર્મી કલરનું પેન્ટ પહેરેલ શંકાસ્પદ જણાતા સામેથી ચાલીને આવતા તેને રોકી પૂછપરછ કરતા હરીશભાઈ ધુડાભાઈ સોલંકી કે જે તેને ચેક કરતા તેના શર્ટના ખિસ્સામાંથી રોકડા ₹16,000 મળી આવ્યા હતા, જેમાંથી ₹500ના દરની નોટો નંગ 32 મળી આવતા આ શખ્સને ઝડપી લીધો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।